યુટ્યુબ ચેનલ લાઈવ છે ભાઈ, જે આપણે ગુજરાતમાં તો નહીં પણ અત્યારે મુંબઈ ની અંદર જોવે છે. હો ભાઈ, જુવાનડાએ બપોર પછી કારખાને રજા રાખી છે. હે, કારણ કે મંડળ તો હું દરરોજ લાઈવ મૂકું છું, બધાને ખબર છે. પણ આજે એને મજા આવી ગઈ કે આજ બપોર પછી અમે રજા રાખીને અત્યારે લોકો જોઈ રહ્યા છે અને 200 રૂપિયાની આપણે જય બોલાવી ભાઈ. હે, તો આપણે અત્યારે માનવ સેવા ગ્રુપ ગુજરાત, આપણે ગુજરાતની અંદર નહીં પણ મુંબઈ ની અંદર પણ આપણે એક માનવ સેવા ગ્રુપ ગુજરાત છે. હો ભાઈ, હે, જે લોકો મારી સાથે 35 છોકરા છે મુંબઈના. અને આપણે મંડળવાની રજૂઆત હતી કે પ્રકાશભાઈ સાંજે પણ આપણે તમે જે સેવા કરો છો એ આપણે 5 મિનિટ ટાઈમ લઈને કીધું હતું, તો અત્યારે પણ કહેવાનું છે. તો કે મારે બહાર જવાનું હતું એટલે થોડી વાર હું ખોટી થઈ ગયો છું. તો માનવ સેવા ગ્રુપ ગુજરાતની અંદર અત્યારે ભાઈ હું સેવા આપણે કેવી આપી રહ્યા છીએ કે વૃદ્ધ માવતર હોય ભાઈ, જેના દીકરા હોય અથવા કોઈ એવા માવતરને દીકરા ન હોય, તો આજે એવા માવતરને હું ઘરે જઈને અનાજ કીટ ખાવા પીવા માટે આપું છું ભાઈ. અને મા બાપ વગરના બાળકો હોય એનું ભણતર ન બગડે એટલા માટે 1 થી 12 સુધી ભણાવવાનો તમામ ખર્ચો હું પોતે એકલો આપું છું ભાઈ. અને ગુજરાતની કોઈ પણ હોસ્પિટલ ની અંદર કોઈ વ્યક્તિ દાખલ હોય ભાઈ, નાનો માણસ હોય ને ભાઈ, હું જોઉં છું 12 મહિનેથી હું સેવાનું કાર્ય કરું છું. 10 રૂપિયાના બિસ્કિટ ખાઈને રાત કાઢે છે. હો ભાઈ, જોયેલું છે મેં. અને ખુદ એ વ્યક્તિએ કીધું છે કે પ્રકાશભાઈ અમારી પાસે પૈસા નતા ને ત્યારે અમે કાલે બિસ્કિટ ખાઈને હોસ્પિટલ ની અંદર રહ્યા હતા. તો હોસ્પિટલ ની અંદર કોઈ વ્યક્તિ દાખલ હોય, હે, કોઈ નાનો માણસ દાખલ હોય ને ભાઈ, તો આપણે ઇકો ગાડી અમદાવાદ, રાજકોટ, ભાવનગર ક્યાંય પણ મને ફોન કરે ને ભાઈ, તો આપણે ગેસના પૈસા નથી લેતા, સાવ ફરીમાં મૂકવા જઈએ છીએ. અને ટિફિનની વ્યવસ્થા પણ આપણે કરેલી છે. અને બાબરા આપણે ઓફિસ છે કરિયાણા રોડ ઉપર, અને બાબરા તાલુકાના તમામ ગામડાની અંદર આપણે ઇકો ગાડી દવાખાનામાં ફરી છે ભાઈ. અને હવે લગ્નની સિઝન છે, મા બાપ વગરની ક્યાંય દીકરી હોય ભાઈ, એમાં લગ્ન કરવાના હોય ને, હે, તો આજે એવી દીકરીને ભાઈ કુટુંબને બધા ઘર લઈને બેઠા હોય ભાઈ, તો એવી દીકરીને 1 રૂપિયા લીધા વગર આપણે સરસ મજાના કરિયાવર સાથે પરણાવવાની છે ભાઈ. ખાલી બાબરા ઓફિસ સુધી કોન્ટેક્ટ કરાવજો કે આ તાલુકો ને આ જિલ્લો ગુજરાતનું કોઈ પણ ગામડું હોય. અને હવે જે આપણે માનવ સેવા ગ્રુપ ગુજરાત, જો કે મને બધા ઓળખતા જ હશે, હે, રામપ્રનો પાણીઓ છું ભાઈ, તમારા ગામનો દીકરો કેવો તો દીકરો પણ કેવો ભાઈ. હે, અને હવે જે સેવાની અંદર નવી પ્રવૃત્તિ કરી રહ્યો છું ભાઈ, આવતી 22 તારીખે, જો કે બધાને ખબર જ હશે આવતી 22 તારીખે શું છે ભાઈ. હે, કે અખિલ બ્રહ્માંડનો માલિક પ્રભુ રામચંદ્ર ભગવાન જે યોધ્યા મૂકીને જે ભાઈ વનવાસ ગયા હતા, આપણને એટલી જ ખબર છે. પણ આજ એની જન્મભૂમિ ઉપર, હે, એ 22 તારીખે બિરાજતો હોય ને ભાઈ, તો એ દિવસે વધારે આપણે યોધ્યા તો ન જઈ શક્યું, પણ એના નામનો આપણે એક બેસતા વર્ષ જેવું એક માહોલ આપણે બનાવવાનો છે ભાઈ, પોતપોતાના ઘરે. હો ભાઈ, અને રામજી મંદિરે ધૂન કીર્તન જે અથાશક્તિ પ્રમાણે આપણે ગામ હોય ને એવું કાર્ય કરી શકાય છે ભાઈ. અને 22 તારીખે એક એવી સેવા મારે કરવાની છે ભાઈ, જે આપણે કાગવડ ધામ, ખોડલ ધામ સાંભળ્યું છે ભાઈ. કાગવડ ની પાછળ 5 કિલોમીટર ગામ છે, નાગબાઈ ની ડેરડી. હવે એ ડેરડી ની અંદર 3 નાની નાની દીકરીઓ છે ભાઈ, એને ભાઈ નથી અને બહુ નબળી પરિસ્થિતિ છે કે ગામની અંદર એને રહેવા મકાન નથી. તો આજે 22 તારીખે આમ અયોધ્યાની અંદર પ્રભુ રામચંદ્ર ભગવાનજીનું જે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય, અને આમ મારે તે દી એને ગામની અંદર પાયાનું મુહૂર્ત કરવાનું છે. આજ લાસા લક્ષ્મી સગુણા 3 દીકરીઓ હોય ને ભાઈ, એની ઘોડે ભાઈ બનીને એનું સરસ મજાનું મકાનનું કામ મારે 22 તારીખે ચાલુ કરવાનું છે ભાઈ. કારણ કે પાયામાંથી મકાનનું કામ મારે પહેલું છે ભાઈ. અને જે કાંઈ હું સેવા કરું, કોઈ પાસે 1 રૂપિયો માંગતો નથી. આજ મારો માનવ સેવા ગ્રુપ ગુજરાતનો આધાર કેમ તો 12 બીજનો ધણી છે ભાઈ. અને તમામ વિડીયો મારા યુટ્યુબ ની અંદર છે. ચેનલનું નામ છે સમાજ સેવા, અને પ્રકાશભાઈ નામથી પણ ચેનલ ખુલે છે. તો તમે ચેનલ આપણે બનાવીને એટલો સપોર્ટ ખાલી મારે જોઈએ છે. મારે તમને રૂપિયાની જરૂર નથી, મારે રૂપિયા દેવાનો તો 12 બીજનો ધણી છે ભાઈ. તો સરસ મજાની જય બોલાવીને આપણે પ્રોગ્રામને આગળ વધારીશું. તો થઈ જાય બધાના બંને હાથ ઊંચા, મારો અવાજ જ્યાં લગન સંભળાતો હોય ત્યાં સુધી. બોલે રામા પીર.